પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ લાઈવની અંદર છે ઓરિયો એ તમે જોયો હશે, પણ એ ફરીવાર એ આપણે એ જેટલી પણ વાર સ્ટોરી સાંભળશું બરાબર એટલી વાર બે શબ્દો કાંઈક આપણને વધારે બરાબર એ યાદ રહેશે, એ વધારે છે આપણું જે યુનિટ છે એ આપણી માઇન્ડની અંદર છે ક્લિયર થશે. તો મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા બરાબર. હવે મોહન એ વ્યક્તિ કોણ છે બરાબર એ તમને મારે સમજાવવાની જરૂર હોય નહીં, કારણ કે બરાબર મોહન એન્ડ હિઝ વીણા પાઠનું નામ જ આવું છે, મોહન એન્ડ હિઝ વીણા. તો આ મોહનભાઈ કોણ છે બરાબર એ મારે તમને સમજાવવાની વાત જ નથી. શું કામ? કારણ કે મોહનભાઈનો કનેક્શન છે એ કનેક્શન કોની સાથે આપ્યો છે બરાબર, તો વીણા સાથે. વીણા શું છે તો કે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ભાઈ, બધાને આટલી તો ખબર પડે બરાબર. વીણા પેલી વગાડવાની આવે છે બરાબર, તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો મોહનભાઈ છે સ્વાભાવિક છે. આ મોહનભાઈ કોણ હશે તો કે મ્યુઝિશિયન બરાબર. તો આવા જ એક મ્યુઝિશિયન જેને દુનિયા છે પંડિત વિશ્વમોહન ભટ્ટના નામે આજે ઓળખે છે, એવા ધ મોહન ધ ગ્રેટની વાત આપણે આ યુનિટની અંદર એ કરવાની છે. કયા યુનિટની અંદર? મોહન એન્ડ હિઝ વીણા. ગુજરાતી શું થાય તો કે મોહન અને તેની વીણા બરાબર. મોહન અને તેની વીણા બરાબર, આવું છે એ પાઠનું ગુજરાતી છે. હવે એ પાઠ છે બરાબર, એ પાઠને એક ક્વિક રિવિઝન સ્વરૂપે જો જોવો હોય અથવા તો એનો ઓવરવ્યૂ જોવો હોય અથવા પાઠમાં આપણે શું જોવાનું છે એની વાત કરીએ તો ફટાફટ બરાબર એટલા શબ્દોથી તમે પાઠને એ ખૂબ એ ટૂંકા સમયની અંદર બરાબર એ ઝડપથી યાદ રાખી શકશો. તો મોહન વોઝ અ બરાબર બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન એટલે શું થાય તો કે સંગીતકાર. મોહનનો જન્મ છે બરાબર એ સંગીતકારોના કુટુંબમાં છે. તો એટલે પ્રશ્ન એવો પૂછાય બરાબર કે મોહન્સ ફેમિલી ઇઝ મ્યુઝિશિયન્સ. મોહનનું જે કુટુંબ છે, મોહનનું જે ફેમિલી છે બરાબર એ કેવું હતું તો કે સંગીતકારોનું ફેમિલી હતું. તો શું આવશે? ટ્રુ કે ફોલ્સ? તો આન્સર તમારે લખવો પડશે ટ્રુ બરાબર. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ છે એ સંગીતકારોના કુટુંબમાં થયો હતો. હવે સંગીતકારોના કુટુંબમાં જન્મ થયો હોય તો સ્વાભાવિક છે કે એના એ લોહીની અંદર જ એ શું હોય? ખૂન હોય. સોરી, એના લોહીની અંદર શું હોય? એ સંગીત. લોહીની અંદર ખૂન તો હોય જ, લોહીની અંદર શું હોય? સંગીત હોય બરાબર. મતલબ કહેવાનો એવો છે કે લોહીની અંદર સંગીત હોય એટલે લોહી વહેતું હોય બરાબર, એમાંથી સારે ગામા પા નો નીકળે. પણ એનો કહેવાનો મતલબ શું છે કે એનો જે વારસો છે, મોહનના પિતાની જે બરાબર આવડત છે, મોહનના પિતાની જે કળા છે એ કોની અંદર ડિરાઈવ થઈ હોય, કોની અંદર ઇનહેરિટ થઈ હોય તો કે મોહનની અંદર ઇનહેરિટ થઈ હોય. રેડી છે બરાબર. એટલે મોહનનો જન્મ એક સંગીતકારોના કુટુંબમાં જ હતો, એના એ લોહીની અંદર જ બરાબર સંગીત હતું. હવે એ કુટુંબની અંદર રિવાજ હતો નાનપણથી જ બરાબર, એ રિવાજ હતો કે બધા લોકો છે એ સંગીતકારો હતા, કંઈક ને કંઈક બરાબર. બધા લોકો છે એ સંગીતની અંદર એ વિદ્વાન હતા, નિષ્ણાત હતા, જાણકાર વ્યક્તિઓ હતા. તો પરંપરા મુજબ કુટુંબની જે ટ્રેડિશન છે એ ટ્રેડિશનલ પ્રમાણે મોહનને સૌપ્રથમ છે એ શું શીખવું પડે છે તો કે મોહન સૌપ્રથમ વોકલ શીખે છે. શું શીખે છે? વોકલ. વોકલ એટલે શું થાય તો કે વોકલ એટલે મોઢે ગવાતું ગીત. પહેલા તો બરાબર એ મોહન છે એ ગાતા શીખે છે. પહેલી વસ્તુ મોહન શું શીખે છે? એ ગાતા શીખે છે. પછી બીજું શું શીખે છે તો કે વાયોલિન. બીજું વાયોલિન શીખે છે બરાબર. પછી તો કે પછી છે એ સિતાર શીખે છે બરાબર. ત્રીજું સિતાર શીખે છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ બરાબર એક ઘટના એવી બને છે કે એક ઘટના એવી બને છે બરાબર કે એ ઘટના દ્વારા મોહનના જીવનની અંદર એક અલગ જ એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એન્ટર થાય છે કે જેનું નામ હોય છે એ ગિટાર. કયું ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર થાય છે? ગિટાર બરાબર. ગિટાર મોહનના જીવનમાં પ્રવેશે છે. હવે આ પ્રશ્ન આપણા માટે ખાસ અગત્યનો છે બરાબર. શું તો કે ગિટાર છે એ ગિટાર મોહનના જીવનમાં કઈ રીતે પ્રવેશે છે તો કે વન્સ એકવાર અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એકવાર એક જર્મન લેડી છે બરાબર એ મોહનના કુટુંબ સાથે છે એ રહેવા માટે આવે છે બરાબર. પ્રશ્ન એવો પૂછાય છે વાય ડીડ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. જર્મન લેડી છે મોહનના કુટુંબ સાથે રહેવા માટે શા માટે આવે છે? તો જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી બીકોઝ શી વોન્ટેડ ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. કારણ કે જે જર્મન લેડી છે એને એના પપ્પા પાસેથી
કોના પપ્પા પાસેથી? મોહનના પપ્પા પાસેથી શું શીખવું હોય છે? સંગીત શીખવું હોય છે. હવે એ જે છોકરી આવે છે બરાબર, એ જે જર્મન લેડી આવે છે, એ જર્મન લેડી છે એની પાસે મોહન છે નવું રમકડું જોવે છે, નવું ઇન્સ્ટ્રુમેન્ટ જોવે છે. કયું ઇન્સ્ટ્રુમેન્ટ? તો કે જેનું નામ શું હોય છે? ગિટાર. અને ભાઈ મનોમન નક્કી કરે છે બરાબર કે દુનિયામાં હવે હું એક જ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી દઉં, એક જ સાધન વગાડીશું હું, તો કે ગિટાર, ગિટાર ને ગિટાર. બરાબર, કારણ કે આ જે વસ્તુઓ હતી આમાં એને જમાવટ નથી થતી ભાઈ, બરાબર. જે અંદરથી મોજ આવી જાય ને ભાઈ કંઈ પણ કામ કરવા માટે, બરાબર, તો મોહનને છે એ મોજ નહોતી આવતી, અંદરથી બોલે તો કિક નહોતી લાગતી, બરાબર. હા, તો મોહન છે વોકલ શીખે છે, વાયોલિન શીખે છે, સિતાર શીખે છે, અને પછી ક્યાં આવે છે? એ ગિટાર ઉપર આવે છે. હવે શું થાય છે? ગિટાર એને પસંદ હતું બરાબર, એટલે આખો દિવસ એ પોતાની છે જે બધી જ કલાકો પોતાનો જે રિયાઝ છે, રિયાઝનો સમય છે ગિટાર ઉપર આવે છે. પણ મોટી તકલીફ એ હોય છે બરાબર કે મોહનના કુટુંબની અંદર એ બધા લોકોનું માનવું એવું હોય છે કે મોહન્સ ફાધર ડઝ નોટ એપ્રુવ હિઝ લવ ફોર ગિટાર, કે મોહનના પપ્પા છે એનો ગિટાર તરફનો પ્રેમ છે એને એપ્રુવ કરશે નહીં, એને માન્ય કરશે નહીં. પણ એના મમ્મી છે એ મોહનની મદદે આવે છે બરાબર. કોણ મદદ કરે છે? તો કે મોહન્સ મધર, બરાબર. મોહનના મમ્મી છે એની મદદે આવે છે, એની મદદ કરે છે અને કહે છે બરાબર કે લેટ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર્સ, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર્સ, બરાબર. હાર્ટ ડિઝાયર એટલે હૃદયની ઈચ્છા, એને એના હૃદયની ઈચ્છાને અનુસરવા દો, મોહનને જે કરવું એ કરવા દો, મૂકી દો મારા મોહના નહીં કે, બરાબર. આ એના મોજથી જીવા દો, એને જે વસ્તુ આનંદ આવે બરાબર, જે વસ્તુમાં રસ પડે એ વસ્તુ એને શીખવા દો. મોહનના મમ્મી છે બરાબર, એ ફેવર લે છે, એને સપોર્ટ કરે છે, એનો પક્ષ લે છે. હવે શું થાય છે? તો કે મોહનના પપ્પા પાસે વાત પહોંચે છે બરાબર, અને જેવું એના મમ્મીએ અપ્રૂવ આપી દીધું એટલે મોહનના પપ્પા પણ બરાબર એને એ ગિટાર શીખવા માટેની મંજૂરી, ગિટાર શીખવા માટેની પરમિશન આપી દે છે બરાબર. અને મોહનને ભાઈ હરખ નથી માતો, હરખ ગેલો થઈ જાય છે, હરખ પદુડો થઈ જાય છે બરાબર. શું કામ? કારણ કે ભાઈ હેડ ઓફિસમાંથી પરમિશન મળી ગઈ છે, સુપ્રીમ કોર્ટમાંથી પરમિશન મળી ગઈ છે કે હવે તમ તારે વગાડો, વાંધો નહીં એમ. તો મોહન છે એ ગિટાર છે શીખે છે બરાબર. પછી એ ઘણો બધો સમય એ પોતે છે એ ગિટાર પાછળ એ આપે છે બરાબર. એ જે ગિટાર આવે છે પછી 3 વર્ષ એ પોતાના જીવનના એ ગિટાર પાછળ આપે છે. હવે શું થાય છે? તો કે એક દિવસ એ મોહનના કુટુંબની અંદર બરાબર એ ગેધરિંગ હોય છે. ગેધરિંગ એટલે શું થાય? તો કે મેળાવડો, બરાબર. બધા લોકો છે એના ફેમિલી ફ્રેન્ડ્સ છે બરાબર, એ ફેમિલી ફ્રેન્ડ્સ અને એના કુટુંબના કેટલાક સભ્યો છે એ મળતા હોય છે બરાબર. ગેધરિંગ હોય છે, મેળાવડો હોય છે. મોહનનો નેફ્યુ, એનો ભત્રીજો, મોહનની સિસ્ટર, મોહનની બેન અને મોહનનો ભાઈ છે એ પોતે પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય છે બરાબર. મતલબ કે વારંવાર એ સ્ટેજ પર પરફોર્મ કરનારા જે કલાકારો હોય છે એ વ્યક્તિઓ હતા. મોહને હજી ક્યારેય સુધી બરાબર સ્ટેજ ઉપર પોતાની રજૂઆત કરી નથી, એટલે પેલા લોકો છે બરાબર એ પોતે રજૂઆત કરે છે અને પછી મોહનને પણ અંદરથી એવી ઈચ્છા થાય છે, ઓહો હો કે આ લોકોના જોતો ફરી કેવા વખાણ થયા. એટલે મોહનને પણ એવું થાય છે બરાબર કે આ મેળાવડાની અંદર, આ સભાવડાની અંદર મારે પણ પરફોર્મન્સ આપવું છે, સિક્કા પાડી દેવા છે ભાઈ કે, બરાબર. મોહનને એવું વિચાર હોય છે કે હું મારું પરફોર્મન્સ આપું બરાબર, અને મારા પણ છે બધા લોકો શું કરશે? એ વખાણ કરશે. હવે બને છે એવું વિચારું છે મોહને કંઈક, અને થાય છે કંઈક. શું થાય છે? તો કે મોહને એવું વિચાર્યું છે કે બધા લોકો વખાણ કરશે, પણ બને છે એવું બધા જ લોકો મોહનની છે એ ટીકા કરે છે બરાબર. બધા જ લોકો મોહનને છે એ ક્રિટિસાઇઝ કરે છે, એની ટીકા કરે છે બરાબર. એવું કહે છે કે તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, તારા જે સાધન છે એ સાધનની અંદર, એટલે કહ્યું તો કે ગિટારની અંદર એટલું ડેપ્થ નથી, એટલું ઊંડાણ નથી જે આપણા ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર છે, જે આપણા શાસ્ત્રીય સાધનો અંદર છે બરાબર. બીજા કોઈક એવું કહે છે કે તારે છે હજી આ ગિટારને ઘણો બધો સમય આપવાની જરૂર છે. આ ગિટાર છે એ ગિટારને તારે હજી ઘણો બધો સમય આપવો પડશે ભાઈ બરાબર. હા, આ તારો સમય માંગી લેશે, કારણ કે હજી તારી એ પૂરતી પ્રેક્ટિસ નથી, આના ઉપર તારી પૂરતી પકડ નથી. એક વ્યક્તિ તો એવું કહે છે કે જો તારી પાસે ગિટારની બદલે સિતાર હોત તો તું તારા ભાઈ અને તારા બેન સાથે બરાબર, તારા નેફ્યુ સાથે, તારા ફેમિલી મેમ્બર સાથે કોમ્પિટિશનમાં હોત, સ્પર્ધામાં હોત. પણ તું તો અલગ જ છો, કારણ કે તારું જે સાધન છે, તારું જે સંગીત છે બરાબર, એ
એટલું બધું જે એક્સપ્રેસ થવું જોઈએ, જે બરાબર સંગીત દ્વારા જે શબ્દો બરાબર વ્યક્ત થવા જોઈએ એ વ્યક્ત કરી શકતું નથી, કારણ કે એની અંદર એ ઊંડાણ નથી. બહુ કરી મોહન કે બરાબર ભૂકા કાઢી નાખ્યા, બરાબર બધા લોકો પુષ્કળ ટીકા કરે છે, ટીકા 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 ટીકા, બરાબર ચારે કોરથી મોહનના છે બરાબર એ નિંદા આવે છે, નિંદા આવે છે, નિંદા આવે છે. હવે શું થાય છે? મોહન પોતે વિચારે છે બરાબર બે વસ્તુ થઈ શકે એમ છે, કાં તો એને કાયમને માટે ગિટાર મૂકી દેવું પડશે, અને કાં તો એને શું કરવું પડશે કે ગિટારને એવું તો કંઈક બનાવવું પડશે બરાબર કે જેથી એ બીજી વાર જ્યારે પરફોર્મન્સ આપે તો એના લોકો વખાણ કરી શકે. મોહન છે બરાબર એ વિચાર્યું તે દિવસે મોડી રાત સુધી, જે દિવસે મેળાવડો હતો, ગેધરિંગ હતું, તે દિવસે મોડી રાત સુધી એ મોહન છે જાગે છે અને ખૂબ જ રડે છે, વિચારે છે બરાબર. અને પછી એવો નક્કી કરે છે, એવો નિર્ણય લે છે કે હવે તો મારા જીવનમાં બરાબર આ એકમાત્ર ઇન્સ્ટ્રુમેન્ટ હશે, એકમાત્ર સાધન હશે, અને એ છે ગિટાર ઓનલી, ગિટાર જ. અને આ જ ઇન્સ્ટ્રુમેન્ટ એ દુનિયાને છે બરાબર મારો ચહેરો છે એ દેખાડશે, મતલબ કે દુનિયામાં મને કોઈ પ્રચલિત કરનારું, પોપ્યુલર બનાવનાર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હશે તો એ પણ ગિટાર હશે. પણ એ ગિટારને મોહન છે શું કરે છે તો કે મોડિફાય કરે છે. ગિટાર છે બરાબર એ ગિટારને મોહન છે એ મોડિફાય કરે છે, એને બરાબર વગાડી શકાય ગિટાર મુજબ, પણ એની અંદર જે સંગીત લહેરાશે, એમાંથી જે સંગીત ઉત્પન્ન થશે એ સંગીત છે કેવું હશે તો કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક હશે. એ ફોર્મની અંદર બરાબર કે વગાડી ભલે ગિટાર શકાય બરાબર, ગિટારની જેમ વગાડી શકાય, સિતારની જેમ વગાડી શકાય, પણ એમાંથી સંગીત કયું છે ભારતીય. તો એ પ્રમાણે એનું એ મોડિફિકેશન કરે છે બરાબર, અને પોતે એક નવા જ ઇન્સ્ટ્રુમેન્ટનું સર્જન કરે છે કે જેનું નામ છે વીણા. અને પછી બરાબર આ વીણાને એ દુનિયા છે એ મોહન વીણાના નામે ઓળખે છે. અને આ મોહનભાઈ એ જ છે કે જેને આજે દુનિયા એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ કે જે પોતે એ ગ્રેમી એવોર્ડ છે એના વિજેતા છે બરાબર એ છે. તો એ મોહન વિશેનું આ યુનિટ છે મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા. તો ચલો વિદ્યાર્થી મિત્રો બરાબર આ સ્ટોરીનો ઓવરવ્યૂ એ તમને છે એ ખ્યાલ આવી ગયો છે બરાબર, રેડી છે ને? હવે આપણે યુનિટને એ ડેપ્થની અંદર ઊંડાણપૂર્વક બરાબર ડિટેલની અંદર છે એ જોવાનું છે. રેડી? ચલો, મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા. અહીંયા ખાસ ધ્યાન રાખજો કઈ જગ્યાએ ક્વેશ્ચન આન્સર આવે છે બરાબર, એ બધી જ વસ્તુ હું તમને છે ડિટેલની અંદર ભણાવવાનો છું બરાબર. લાઈવની અંદર છે આપણી પાસે સમય મર્યાદિત હોય છે, એટલે સમય મર્યાદાની અંદર આપણે લેક્ચર પૂરો કરવો પડે છે, એટલા માટે થોડુંક ફાસ્ટલી છે આપણે યુનિટ ચલાવવું પડે છે, ઓવરવ્યૂ લેવું પડે છે. પણ તમે બધા એપ્લિકેશનમાં છો, ચેમ્પિયન વિદ્યાર્થીઓ છો બરાબર, તો સ્વાભાવિક છે કે આપણે એ ડિટેલની અંદર એ જોવું પડશે, ડિટેલની અંદર એ ભણાવવું પડશે બરાબર. તો એકદમ એ ડિટેલની અંદર આપણે યુનિટ આ જોવાનું છે. મોહન એન્ડ હિઝ વીણા બરાબર, મોહન અને તેની વીણા, આવું પાઠનું ગુજરાતી છે. રેડી? મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા. પહેલા મને કન્ફર્મેશન આપી દો કે આ જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હતો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, બ્લડ બોલે તો લોહી, મ્યુઝિક છે સંગીત છે બરાબર એના લોહીમાં હતું બરાબર. અમુક અમુક વાર તમને ખ્યાલ છે કે અમુક વસ્તુ છે એ આપણી વારસાગત આવતી હોય છે બરાબર. કોઈકના પપ્પાના અક્ષર સારા હોય બરાબર તો એના અક્ષર સારા હોય, કોઈકના પપ્પાના અક્ષર બરાબર એ ગડબડ ગોટાળો હોય તો આપણા જ ગડબડ ગોટાળો થાય એવું જરૂરી નથી, આપણે એમાં સુધારો કરી શકીએ બરાબર. પણ એ મોટા ભાગે બરાબર એ વારસો છે એ કન્ટિન્યુ થતો હોય છે. કેટલાક લક્ષણ પપ્પામાંથી દીકરામાં આવતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે એનો કુટુંબ બરાબર એ જ મ્યુઝિશિયન હતું, એનું જે કુટુંબ છે ફેમિલી છે એ જ સંગીતકારો હતું. તો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મ્યુઝિક તો એના એ લોહીમાં હતું, એના ખૂનમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ, ગ્રુ અપ એટલે ઉછેર થવો,
ગ્રો અપનો મતલબ શું થાય? ઉછેર થવું, મોટા થવું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ, બરાબર, એ સંગીતકારો સાથે છે એમનો ઉછેર થયો. સ્વાભાવિક છે બધા, બરાબર, એ કુટુંબની અંદર બધા છે એ સંગીતકારો હોય તો એનો ઉછેર પણ છે એ સંગીતકારો વચ્ચે જ થવાનો, બરાબર. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ, બરાબર, એ સંગીતકારોના કુટુંબ વચ્ચે, સંગીતકારો વચ્ચે છે એનો ઉછેર છે એ થયો હતો. શું કહે છે કે લાઇક ફાધર્સ એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, બરાબર. લાઇકનો મતલબ અહીંયા પસંદ હોવું નહીં, લાઇકના બે મતલબ થાય, બરાબર. લાઇકનો એક મતલબ થાય ની જેમ અને એક લાઇકનો મતલબ શું થાય? પસંદ હોવું. ક્યારે કયો અર્થ લેવો, બરાબર, એ આપણને આઈડિયા આવવો જોઈએ, બરાબર. વાક્ય પ્રમાણે ગુજરાતીમાં પણ એવું છે, ઇંગ્લિશમાં પણ એવું છે, બરાબર. હું તમને એમ કહું કે આઈ લાઈક ચોકલેટ, તો ત્યાં એમ ન કહેવાય કે હું ચોકલેટ જેવું, બરાબર. ત્યાં શું કહેવું પડે કે મને ચોકલેટ પસંદ છે. ત્યાં લાઈકનો મતલબ થાય પસંદ હોવું. પણ શું કહે છે અહીંયા કે લાઈક ઇઝ ફાધર, તેના પપ્પાની જેમ, બરાબર. તેના પપ્પા એટલે કોના પપ્પાની વાત છે? મોહનના પપ્પાની વાત છે, બરાબર. લાઈક ઇઝ ફાધર, મોહનના પપ્પાની જેમ, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, અને બીજા કુટુંબના સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન અ વોકલ મ્યુઝિક, બરાબર. વોકલ મ્યુઝિક એટલે મોઢે ગવાતું ગીત, એને શું કહેવાય? વોકલ મ્યુઝિક, બરાબર. તમે ઘણી બધી વાર એ કાર્યક્રમો છે આવા સાંભળ્યા છે, તમે તો આવું સાંભળો જ નહીં, બરાબર, કારણ કે આપણને તો સૈયારામાં જ મજા આવે ને ભાઈ, બરાબર. હા, એટલે જે શાસ્ત્રીય સંગીત છે એની વાત છે, બરાબર. લાંબુ લાંબુ કહેતા, બરાબર, આપણને એમ થાય કે લાઇટ વહી ગઈ કે, બરાબર, એ સિસ્ટમ છે હેંગ થઈ ગઈ એમ. તો એ જે વોકલ મ્યુઝિક મોઢે ગવાતું ગીત છે એની વાત છે કે હી વોઝ ઇનિશિયલી, ઇનિશિયલ એટલે શરૂઆતમાં, ઇનિશિયલ એટલે શું થાય? શરૂઆતમાં, એટ ધ સ્ટાર્ટિંગ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન અ વોકલ મ્યુઝિક, બરાબર. શરૂઆતમાં એને વોકલ મ્યુઝિકની અંદર છે ટ્રેન કરવામાં આવે છે, બરાબર. મોઢે ગવાતા ગીત માટે એ ટ્રેનિંગ આપવામાં આવે છે. Then he tried his hand on violin, at violin, અને પછી એ પોતાનું જે હાથ છે એ વાયોલિન ઉપર અજમાવે છે, બરાબર. પહેલા શું શીખ્યો? તો કે પહેલા શીખ્યો વોકલ, પછી શું શીખ્યો? તો કે પછી શીખ્યો વાયોલિન. એટલે મોહન છે વોકલ શીખ્યા બાદ, બરાબર, એ પછી છે એનો હાથ એ વાયોલિન ઉપર આઝમાવે છે. When he was about 10, જો વિચાર કરજો, બરાબર, એ માત્ર ને માત્ર છે કેટલા વર્ષનો છે? હજી તો 10 વર્ષનો છે. આપણે 10 વર્ષના હોય, બરાબર, ત્યારે આપણને ખબર નથી પડતી શું કરવું. આ ઘણા બધા તો, બરાબર, એ વિચાર કરો કે તમે કલ્પના બહાર વસ્તુ કરી. આપણે વિચાર, ગાય જાતી હોય તો ગાયના પૂંછડા પાછળ, બરાબર, ટીંગા લસરપટ્ટી ખાય. આપણે 10 વર્ષના હતા ત્યારે આવા હતા, બરાબર. એટલે જ આપણો ફેર છે, એટલે જ આપણે અત્યાર સુધી, બરાબર, સક્સેસ નથી થયા. સમજણ પડે છે, બરાબર. તમારું ફોકસ, તમારું જે ડ્રીમ છે એ તમને નાનપણથી એ સામે આવવું જોઈએ. તમને કંઈક વસ્તુ અચીવ કરવાનું નાનપણથી, બરાબર, એ મન હોવું જોઈએ. તો એ જ વસ્તુ કહે છે કે when he was about 10 he started liking સિતાર. હવે એને સિતાર ગમવા માંડે છે, બરાબર. મતલબ કે જો આ બધી જ વસ્તુ છે એ મ્યુઝિકની જ છે. આપણે તો ઘડી ક્રિકેટ પસંદ હોય તો ઘડી ક્રિકેટમાં, બરાબર, 2 વાર એ સારી ઇનિંગ ન આવે, 2 વાર 0-0 આઉટ થાય, એ કે ક્રિકેટ યાર ભૂલાઈ ગયું છે મને. 2 વાર પાઠ વાંચે તો કે અંગ્રેજી આવડતું જ નથી. આવડે નહીં ભાઈ, શીખવું પડે ને. શીખવા માટે તમારે કન્ટિન્યુ એમાં સમય આપવો પડે, ત્યારે એ વસ્તુ હસ્તગત થાય, ત્યારે એ વસ્તુ તમને આવડે. રેડી છે? તો કે છે કે when he was about 10, જ્યારે 10 વર્ષનો હતો, he started liking સિતાર. ત્યારે મોહન છે એ મોહનને સિતાર ગમવા માંડ્યું. મોહન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે મોહન છે એને એ સિતાર ગમવા લાગે છે. he was also trained in it, બરાબર. ટ્રેન્ડ એટલે શું થાય? તો કે તાલીમ લેવી. ટ્રેન્ડ એટલે થશે તાલીમ લેવી, તાલીમ મેળવવી, બરાબર. he was also trained in it, બરાબર. તે છે એ સિતારની પણ તાલીમ મેળવે છે. and played it for about 10 years, અને લગભગ છે, બરાબર, સોરી 10 years નહીં, 3 years, બરાબર. and played it about 3 years, લગભગ છે એ 3 વર્ષ જેટલું છે, બરાબર, એ સિતાર વગાડે છે. ક્યારે સિતાર ક્યારે હાથમાં આવ્યું? 10 વર્ષનો હતો, બરાબર. 10મા ધોરણમાં નહીં, 10 વર્ષનો હતો ત્યારે સિતાર હાથમાં આવ્યું અને 3 વર્ષ સિતારને ગૂંજતા આવ્યું, બરાબર. ભૂકા કાઢી નાખ્યા, બરાબર. કે હવે નવું રમકડું જોડ્યું, બરાબર, એની જેમ, બરાબર. રાણાજી અમને
બરાબર એ નવું રમકડું જોડ્યું કે વોકલ, વાયોલિન અને સિતાર 3 વર્ષ સિતાર માટે આપ્યા છે બરાબર. આમાંથી ખાસ આ પહેલું સેન્ટેન્સ છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર. પછી બીજું ટ્રુ ફોલ્સ છે એ અહીંથી પૂછાઈ શકે એવું છે કે મોહન સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર વેન હી વોઝ અબાઉટ 10 બરાબર. જ્યારે મોહન 10 વર્ષનો હતો ત્યારે એને સિતાર ગમવા માંડ્યું. તો ઇઝ ધેટ ટ્રુ ઓર ફોલ્સ? શું આવશે? ટ્રુ. સિતારની બદલે અહીંયા કોઈ પણ ચેન્જ કરી નાખે કે મોહન સ્ટાર્ટેડ લાઇકિંગ વાયોલિન વેન હી વોઝ 10. મોહન જ્યારે 10માં હતો બરાબર, 10મા ધોરણ સોરી મોહન જ્યારે 10મા વર્ષમાં હતો ત્યારે એને વાયોલિન ગમવા માંડ્યું. શું આવશે? ફોલ્સ. જ્યારે મોહન 10 વર્ષનો હતો ત્યારે એને સિતાર ગમવા મળે છે અને સિતારને કેટલો સમય આપે છે? 3 વર્ષ. રેડી છે? ચલો આગળ જોઈએ બરાબર. આ જે પેરેગ્રાફ છે આ પહેલી પરીક્ષા માટે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પેરેગ્રાફ છે બરાબર. એ કે સાહેબ આ તમે નવું લાવે. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ એટલે શું બરાબર? તો કે આઈએમપી. આ જે પેરેગ્રાફ છે એ કેવો પેરેગ્રાફ છે? આઈએમપી પેરેગ્રાફ છે. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પેરેગ્રાફ છે. આવડો આ ખાસ અગત્યનો છે, ધ્યાન રાખજો. બહુ પ્રશ્ન પૂછાય છે આમાંથી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. પહેલી જ લાઈન તમારે ટીક કરી નાખવાની છે બરાબર. વેરી વેરી આઈએમપી લાઈન છે. શું કહે છે કે અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એક જર્મન લેડી છે એ મોહનના કુટુંબ સાથે એ રહેવા માટે સ્ટે એટલે રોકાવું, રહેવું અથવા રોકાવું. એક જર્મન લેડી છે બરાબર એ મોહનના કુટુંબ સાથે મોહનના ફેમિલી સાથે એ રોકાવા માટે આવે છે. હવે ત્યાં અમથા રોકાય છે બરાબર. આનંદ કરવા ઇન્ડિયા ફરવા આવ્યા હતા નહીં. એનો હેતુ હતો શું? ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. મોહનના પપ્પા પાસેથી બરાબર એ મ્યુઝિક શીખવા માટે, સંગીત શીખવા માટે એક જર્મન લેડી મોહનના ઘરે આવે છે અને એના ફેમિલી સાથે રોકાય છે. એટલે પ્રશ્ન બરાબર પૂછાય છે કે વાય ડીડ જર્મન લેડી કમ ટુ મોહન્સ ફેમિલી. જર્મન લેડી મોહનના ઘરે શા માટે આવે છે બરાબર. તો બેઠે બેઠો આન્સર છે કે જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. બરાબર. જર્મન લેડી છે એ મોહનના પપ્પા પાસેથી સંગીત શીખવા માટે એ ત્યાં આવે છે. It was then that the guitar entered in his life. It was then that the guitar entered in his life. હવે શું થાય છે બરાબર? નવું આવ્યું બરાબર. થમ્સઅપ પી ગયો પાછો. આજ કુછ તૂફાની કરતે હૈ બરાબર. શું કહે છે? It was then that the guitar entered in his life. અને પછી એના જીવનની અંદર ગિટાર પ્રવેશે છે બરાબર. પહેલા વોકલ, પછી વાયોલિન, પછી 10 વર્ષનો બરાબર હતો ત્યારે સિતાર, 3 વર્ષ સિતાર ગુંજતા આવે છે. 13 વર્ષનો થયો, 13 વર્ષનો થયો એટલે એના જીવનમાં નવું સાધન આવ્યું. કયું? ગિટાર બરાબર. અને એ કોણ લાવ્યું? તો કે ઓલી પેલી ભૂરી છે જર્મન દેશની બરાબર, જર્મન લેડી એ ભૂરી છે એ ગિટાર લાવે છે અને મોહન છે બરાબર એના જીવનમાં એ ગિટાર છે એ પ્રવેશે છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને પછી એના જીવનમાં એ ગિટાર પ્રવેશે છે. He began his experiment with that beautiful instrument. બરાબર. began એટલે શરૂ કરવું, started આનો સમાનાર્થી શબ્દ પૂછાય તો તમને આવડવો જોઈએ. give the similar word of began. began નો સમાનાર્થી શબ્દ આપો. started શું કહે છે કે he began his experiment with that beautiful instrument. આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન બરાબર. આ સુંદર સાધન સાથે, આ સુંદર ટૂલ સાથે મોહન પોતાના એક્સપેરિમેન્ટ છે, મોહન પોતાના પ્રયોગો છે એ શરૂ કરે છે બરાબર. આ ભાઈ પ્રયોગ ન કરે તો આ ભારતીય ન કહેવાય ને. તમને ખબર છે કે ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ બરાબર. એ તો આપણા અહીંયા નાસા વાળાને ક્યારેક બરાબર આંટો મારવા આવે તો ખબર પડે કે અહીંયા ઘરે ઘરે વૈજ્ઞાનિકો છે ભાઈ બરાબર. તમે વિચાર્યું ન હોય એવા સંશોધન કરીને બેઠા હોય ઘણા બધા બરાબર. એ તમે વિડીયો જોતા હશો, ઘણા બધી એવી ક્રિએટિવ જોતા હશો બરાબર. તો મોહન પણ એવો જ માણસ છે, નવરો બેઠો નથી બરાબર. કાંઈક ને કાંઈક એનું કામ શરૂ જ છે. એટલે કે છે કે he began his experiment with that beautiful instrument. એ આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, આ સુંદર સાધન સાથે એ પોતાના એક્સપેરિમેન્ટ, પોતાના પ્રયોગો છે એ શરૂ કરે છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. નક્કી કરી નાખે છે ભાઈ બરાબર. કુરબાન હુઆ
કુરબાન થઈ ગયો ભાઈ, બરાબર. હું કીધું કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, કે મારા જીવનની અંદર હવે બીજું એક પણ સાધન નહીં આવે. અમુક અમુક વ્યક્તિઓ પણ કુરબાન થતા હોય ને ભાઈ, બરાબર, કે ગાંડી હવે તો મારે જોઈએ તો તું જ જોઈએ, બરાબર, બીજું કોઈ નહીં, બરાબર. એ વસ્તુ રહેવા દેજો, ફોકસ બરાબર તમારા ટાર્ગેટ ઉપર કરજો, તમારા ડ્રીમ ઉપર કરજો. રેડી? તમારું ડ્રીમ અચીવ થશે તો બધી જ વસ્તુ તમને મળશે, પણ તમે છે એ પહેલા તમારા ડ્રીમને આગળ લઈને ચાલજો. મોહન પણ એ જ કરે છે. શું કહે છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, કે મારા જીવનમાં હવે બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ, એક પણ સાધન છે એ ન હોવું જોઈએ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, બરાબર. હુ સેડ ટુ હુમ માં છે એ પૂછાઈ શકે એવું વાક્ય છે, અને જવાબ પણ છે અહીંયા તમને બેઠા બેઠો આપ્યો છે, બરાબર, કે આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, બરાબર. મારે માત્ર ને માત્ર ગિટાર વગાડવું છે. ઓનલી, ઓનલી કહેતા માત્ર, બરાબર, કે હવે બીજું કાંઈ નહીં હો ભાઈ, હવે નક્કી છે, ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ કરી દિયા હે, બરાબર, કે આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર એ ગિટાર વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહન પોતાની જાતને જ કહે છે, મતલબ કે મનોમન નક્કી કરી લે છે કે હવે આપણે બીજું કાંઈ નથી વગાડવું, ગિટાર, ગિટાર ને ગિટાર, બરાબર. હવે નક્કી છે, હવે બહુ બરાબર એ દોડવું નથી, હવે કિક લાગવા માંડી છે અને ગિટાર ગમવા માંડ્યું છે ભાઈ, બરાબર. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, બરાબર. મોહનનો બધો જ સમય છે એ ગિટાર લઈ લેતો, કે છે ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, બરાબર. મોહનનો બધો જ સમય છે એ ગિટાર છે એ લઈ લે છે. રેડી છે, બરાબર. તો મોહનભાઈ છે એ મોહનભાઈને એ ગિટાર છે એ ગિટાર પસંદ આવવા માંડે છે, બરાબર. અને મોહનભાઈ છે હવે ગિટારની અંદર ડૂબી ગયા છે. ગિટાર છે એનો બધો જ સમય છે એ લઈ રહ્યું છે, પોતાનો બધો જ સમય એ ગિટારને ફાળવી રહ્યા છે. ચલો આગળ જોઈએ હવે શું થાય છે. ગિટાર, ધ વર્લ્ડ એ ગિટાર, બરાબર. ગિટાર બસ આખો દિવસ ગિટાર જ, બરાબર. હવે એ લાગી પડ્યો છે. આપણે કેમ કંઈક નવું નવું વસ્તુ આવે, બરાબર. આપણે શરૂઆતની અંદર આપણી તકલીફ જ એ છે કે આપણે બધા લોકો કેવા હોય છે, આરંભે શુરા હોય છે, બરાબર. આરંભે શુરા નહીં, તમે જ્યાં સુધી તમારા મંઝિલ સુધી ન પહોંચો ને ત્યાં સુધી તમે એક સરખી મહેનત રાખો તો તમે ડ્રીમને અચીવ કરી શકો. બાકી બરાબર આરંભમાં શરૂઆતમાં તો બધાને એમ જ હોય કે મોટા આ વખતે જો બોર્ડ ફાડી નાખું તો જ બકે હો, આ વખતે 9માં તો એ કે 97% નાખી દો, 95% નાખી દો. શરૂઆતમાં આવું હોય. જેમ જેમ વર્ષ જતું હોય, બરાબર, ટકાવારી ઘટતી જાય. એ કે 80 આવે તો એ ઘણું. 9માંનું ક્યાં એકચ્યુઅલી એટલું બધું મહત્વ હોય છે? અરે યાર, બરાબર, નિશાન છે, ટાર્ગેટ છે, ગોલ છે, હંમેશા સારો રાખો, બરાબર. ઓકે, એટલે મોહન છે એ પણ એવું જ કહે છે, બરાબર. નવી નવી સાયકલ પપ્પાએ અપાવી હોય અને આપણે કેમ આખો દિવસ સાયકલની બગડાચટી કરી નાખીએ. નવો નવો મોબાઈલ લીધો તો આમ ફોટા પાડશે, આમ ફોટા પાડશે, સ્ટોરી ચડાવશે, બરાબર. ઘડીક એ વિડીયો ઉતારશે, કેટલી ક્રિએટિવિટી કરશે. પણ પછી 5 મહિના 6 મહિના જાય એટલે મોબાઈલ કોણ અને હું કોણ, બરાબર. પછી તો અમુક ટૂલ ખુલતાય બંધ થઈ જાય ભાઈ. એટલે એવું છે. ગિટાર, ધ ઓલ ડે ગિટાર, બરાબર. મોહનના હાથમાં નવું નવું જ આવ્યું છે પણ મોહન મૂકતો નથી. ગિટાર, ઓલ ડે ગિટાર, આખો દિવસ મોહન ગિટાર જ વગાડે છે. અવર ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. કોઈ ખીજાણું તો, બરાબર, આમાં ખીજાવા વાળા હોય ભાઈ, બરાબર. તમે હરખું ધ્યાન ન આપો, બરાબર, તમે કામ ન કરો એટલે કોઈક નો કેસ છે, જો તમારું સારું ઈચ્છતા હોય તો. અવર ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ, બરાબર. આપણું કુટુંબ એવું છે, મોહનને સમજાવે છે કે આ જો આમ જો મારા મોહના, ઓ મોહન બેટા શું કહે છે કે અવર ઇઝ અ ફેમિલી, કે આપણું કુટુંબ એવું છે કે વેર, કે જ્યાં, વેરનો મતલબ અહીંયા બરાબર ક્યાં નહીં થાય, કે જ્યાં એવો છે. કારણ કે સોરી, બરાબર, વેરનો મતલબ શું થાય, કે જ્યાં એવો અર્થ છે. પ્રશ્નાર્થ વાક્ય તરીકે એનો અર્થ આવશે નહીં. જો પ્રશ્નાર્થ વાક્ય હોય, બરાબર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો વેરનો મતલબ શું થાય, ક્યાં. અહીંયા એ બે વાક્યને જોડવા માટે વેર વપરાણું છે, બરાબર. એટલે એ છે એ પોતે એ સ્થળ દર્શાવે છે, બરાબર. કયું સ્થળ દર્શાવે છે? શું કે છે કે અવર ઇઝ અ ફેમિલી, આપણું કુટુંબ એવું છે કે જ્યાં, કે જ્યાં એટલે ક્યાં, એના કુટુંબની વાત છે. કે અવર ઇઝ અ ફેમિલી, આપણું કુટુંબ એવું છે વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ, કે જેની અંદર સિતાર, વોકલ, બરાબર, એટલે કે મોઢે ગવાતું ગીત, બરાબર, એન્ડ ક્લાસિકલ વાયોલિન, અને શાસ્ત્રીય વાયોલિન છે એની પ્રેક્ટિસ છે એ કરવામાં આવે છે, બરાબર. એ કે તું કેમ આ બધું અલગ અલગ લાવ્યો અને ક્યાંથી લાવ્યો,
બરાબર. આપણું કુટુંબ તો એવું છે કે એમાં બરાબર એ વોકલ, ક્લાસિકલ, વાયોલિન અને સિતાર આવા જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એની તાલીમ લેવામાં આવે છે, એની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ઇફેક્ટ એટલે અસર, પ્રભાવ. ઇફેક્ટ એટલે અસર, પ્રભાવ. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. બરાબર. ગિટારની અંદર આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણા જે સાધનો છે એની અંદર જે અસર છે એવી અસર પણ નથી, એવો પ્રભાવ પણ નથી. હું કે આ ખોખલું વાજિંત્ર લાવ્યો ભાઈ. બરાબર. ગિટાર છે એ ગિટારની અંદર આપણા સાધનોમાં જે ઇફેક્ટ છે, આપણા સાધનોમાં જે અસર છે એવી અસર છે નહીં. મોર ઓવર, તદુપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. બરાબર. બીજી વાત તો એ આ ભારતીય નથી. બરાબર. આ ભારતનું નથી કે ગિટાર. શું તું કે મંડાણો છે. બરાબર. ગિટાર 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 આખો દિવસ ગિટાર. બરાબર. આની અંદર એટલું બધું બરાબર એ અસર કરે, અસર ઉપજાવે, પ્રભાવ આપે. બરાબર. એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. અને આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ગિટાર પાછું એ ભારતનું પણ નથી. કોણ કે છે? સેડ વન ઓફ ફેમિલી મેમ્બર્સ. આવું મોહનના એક કુટુંબિક બરાબર વ્યક્તિ, કુટુંબના સભ્ય છે એ કહે છે. બરાબર. કુટુંબના સભ્યમાંનું એક વ્યક્તિ છે એ મોહનને આવું કહે છે કે ભાઈ આ ગિટાર છે એ ગિટાર ભારતનું પણ નથી અને આપણા જે સાધનો છે બરાબર એની અંદર જે ઇફેક્ટ છે, અસર છે, એવી અસર આ ગિટારની અંદર છે નહીં. એક ઇનડાયરેક્ટલી કહેવાય તો મોહનને ખીજાણા. બરાબર. એને ગિટાર ગમ્યું એટલે મોહન છે બરાબર એ મોહનને ખીજાણા છે. બરાબર. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ ઇઝ આંટી. મોહનના એક આંટી કહે છે. બરાબર. આમાં ભાઈ તકલીફ પડે ત્યારે બધી તકલીફ પડે. બરાબર. અને તમને એ પણ કહી દઉં કે દુનિયા છે બરાબર એ જ્યાં સુધી તમે દુનિયાને પરિણામ નહીં દેખાડો ત્યારે દુનિયામાં અમુક વ્યક્તિઓ એવા હશે કે જે હંમેશા તમારી ટીકા જ કરશે, જે તમારો નબળો પક્ષ જ ગોત. ભાઈ આનીથી શું થાય. બરાબર. પણ તમારે એને જ ખોટા પાડવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. બરાબર. તો બીજી વાર છે એ આપણી વિશે બોલતા પણ વિચારે. બરાબર. અને જો એ તમે એની સામે નાસીપાસ થઈ જાઓ બરાબર તો એને કીધેલી વાત છે એ પ્રૂવ થઈ જાય છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. શું કહે છે આગળ? બરાબર કે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર. બરાબર. એપ્રુવ એટલે માન્ય કરવું. બરાબર. તું જાણે છો કે યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર, કે તારા પપ્પા છે એ તારો ગિટાર તરફનો આ પ્રેમ એને એપ્રુવ નહીં કરે અને માન્ય નહીં કરે. હું મંડાણો એ કે બરાબર તારા પપ્પાને બરાબર તારો ગિટાર તરફનો આ પ્રેમ છે એ માન્ય થશે નહીં. સેડ ઇઝ આંટી. આવું એના છે એ આંટી કહે છે. બરાબર. બટ ઇઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. બરાબર. અને કોઈ ન હોય ત્યારે મમ્મી તો આપણા પક્ષમાં હોય જ છે ભાઈ. કાંઈ પણ થાય બરાબર આપણે તરત જ કહેતા મમ્મી આમ થઈ ગયું છે એટલે મમ્મી એની રીતે લડી રહે, જો લડી શકાય તો. અને મમ્મીને આપણી ઉપર વિશ્વાસ હોય તો. નહીતર એ તે બરાબર એમ કે અહીંયા બરાબર એ પહેલાં 2 નાખે પછી હેડ ઓફિસમાં મોકલે કે આણે આમ કર્યું બરાબર એટલે ત્યાં 4 નાખે, જમાવટ થઈ જાય, સર્વિસ થઈ જાય. પણ મોહન છે મોહનને બરાબર મોહનના જે મમ્મી છે એ મોહનને સપોર્ટ કરે છે. બરાબર. એટલે પ્રશ્ન એવો પૂછાય છે કે મોહન્સ મધર સપોર્ટ હિમ. મોહનના મમ્મી એને સપોર્ટ કરે છે. જવાબ શું આવશે? ટ્રુ. રેડી છે? શું કહે છે કે બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એના મમ્મી છે એને મદદ માટે આવે છે. મદદ માટે આવે છે એટલે એને સપોર્ટ કરે છે. આ વાક્ય ઘણી વાર પૂછાઈ ગયું છે. બરાબર. હુ સેડ ટુ હુમ ની અંદર કોણ બોલે છે અને કોને કહે છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. ડિઝાયર બોલે તો ઈચ્છા. હાર્ટ ડિઝાયર એટલે હૃદયની ઈચ્છા. શું કહે છે કે લેટ હિમ ફોલો. ફોલો એટલે અનુસરવું. ફોલો એટલે શું થાય? અનુસરવું. અનુસરવું. શું કહે છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. તેને એ તેના હૃદયની ઈચ્છાને અનુસરવા જોઈએ. મોહનને જે કરવું છે બરાબર એનું દિલ જે કે એનું હૃદય જે કે એને કરવા જોઈએ. આવું કોણે કીધું? હુ સેડ ટુ હુમની બરાબર અંદર પૂછાશે તો મોહન્સ મધર સેડ ટુ બરાબર કોને?
ફેમિલી મેમ્બર. મોહનના મધર છે, મોહનના મમ્મી છે, એ મોહનના કુટુંબના સભ્યોને કહે છે. કારણ કે વારંવાર કેટલા કુટુંબના સભ્યો છે મોહનને બરાબર એ ઉશ્કેરી રહ્યા છે અને ટીકા કરી રહ્યા છે. બરાબર, એને એ પોતાનો પક્ષ એ રજૂ કરવા દેતા નથી. શી આપણે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચેમ્પિયન બેન્ચ, તમે બધા કેવા છો? ચંદુ છો કે ચેમ્પિયન છો? બરાબર, સાચી વાત છે. કેવા છો? ચેમ્પિયન બેન્ચ. તો તમારા કોઈ વિદ્યાર્થી મિત્રો, બરાબર, તમારો કોઈ મિત્ર છે કે જેને આવું સારું એવું કન્ટેન્ટ, બરાબર, આવા એ સારા લેક્ચર્સ આવું મોજથી ભણવું હોય તો એને પણ છે આ પ્રોમો કોડ છે આપી દેજો. બરાબર, અત્યારે 50% છે એ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે પેન્ટેડ 50 પર. બરાબર, મળીએ આગળ સાઈડની અંદર. હવે આમાં શું શું આવવાનું છે, બરાબર, તમને બધાને ખ્યાલ છે, એટલે આપણે આગળ છે એ મૂવ થઈ જઈએ છીએ. શી ડિક્લેર, બરાબર, તેણી જાહેર કરે છે. હવે આ પાછા એ ગણગી, હા સાહેબ આ ક્યાંથી ડાઉનલોડ કર્યું, આ શું જાહેર કર્યું? તો કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, એને એના હૃદયની ઈચ્છાને અનુસરવા દો તેવું તેની જાહેર કરી દે. ડિક્લેર એટલે જાહેર કરે. બરાબર, મોહનના મમ્મીએ કહી દીધું ભાઈ કોઈ દી કોઈએ કાંઈ કીધું, બરાબર, એને જેમ કરવું એમ કરવા દો. બરાબર, એને એની હૃદયની ઈચ્છાને અનુસરવા દો. Then his father started supporting him. સપોર્ટ એટલે મદદ કરવી, ટેકો આપવું. બરાબર, સપોર્ટ એટલે શું થાય? મદદ કરવી, ટેકો આપવો. Then his father started supporting him. પછી મોહનના પપ્પા છે એને સપોર્ટ કરવા લાગે છે અને મદદ કરવા લાગે છે. બરાબર, મોહનના પપ્પા છે એને સપોર્ટ કરવા લાગે છે અને મદદ કરવા લાગે છે. શું કહે છે? બરાબર, શું કહે છે? કાંઈ કહેતા નથી. બરાબર, મદદ કરવા મળે છે કે વાંધો નહીં ભાઈ, તારા મમ્મીએ કહી દીધું ને, ઓકે છે, ડન છે, બરાબર, આગળ કરો. એ કે હી વોઝ ઓવરજોયસ. અને પછી ભાઈ મોહનનો તો બરાબર એ હરખનો પાર નથી રહેતો. કારણ કે અત્યાર સુધી તો મમ્મી જ એક પક્ષ આપતી હતી. બરાબર, કે મમ્મી જેમ કહેતી હતી કે તારે જે કરવું એ કર. પણ હવે તો પપ્પાએ પરમિશન આપી દીધી કે જા બેટા, બરાબર, જીલે આપની જિંદગી, જા તને મોજ આવે એમ કર. બરાબર, તો મોહન છે એ શું થાય છે? તો હી વોઝ ઓવરજોય. બરાબર, ઓવરજોય એટલે અતિ આનંદિત થઈ જવું, હરખ ગેલા થઈ જવું. બરાબર, હી વોઝ ઓવરજોયડ. મોહન છે અત્યંત એ આનંદિત થઈ જાય છે, એ હરખ ગેલો થઈ જાય છે. And decided to modify this western instrument. શું કામ અહીંયા એવું કીધું છે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ? કારણ કે ગિટાર છે, આ ગિટાર ઇન્ડિયાનું હતો. બરાબર, ગિટાર ઇઝ ફ્રોમ ઇન્ડિયા. ઇઝ ધેટ ટ્રુ ઓર ફોલ્સ? ગિટાર ઇઝ ફ્રોમ ઇન્ડિયા. ઇઝ ધેટ ટ્રુ ઓર ફોલ્સ? ગિટાર છે એ ગિટાર ભારતનું છે, આ વાત સાચી છે કે ખોટી છે? બરાબર, બધા મને છે જવાબ આપશે અને બધાને મને ખ્યાલ છે કે આનો જવાબ તો આવડવો જ જોઈએ. બરાબર, બધાને છે એ જવાબ આવડવો જોઈએ. બરાબર, એ ફટાફટ એ કોમેન્ટ છે એ કોમેન્ટની અંદર કહો તો મને. ગિટાર ઇઝ ફ્રોમ ઇન્ડિયા. ગિટાર છે એ ભારતનું છે. બરાબર, શું આવશે? હા, શું આવશે? ફોલ્સ. બરાબર, શું આવશે? ફોલ્સ. કારણ કે ગિટાર છે એ ભારતનું નથી, એટલા માટે શું કીધું છે? બરાબર, કે હી વોઝ ઓવરજોયડ, તે અતિ આનંદિત થઈ જાય છે. ડિસાઇડ એટલે નક્કી કરવું, નિર્ણય લેવો. એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ પશ્ચિમી જે સાધન છે એને મોડિફાય કરવાનું વિચારે છે. મોડિફાય એટલે સુધારા વધારા કરવા. બરાબર, મોડિફાય એટલે શું થાય? તો કે સુધારા વધારા કરવા. બરાબર, સુધારો કરવો. ચલો, કે છે કે હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, મોહન અત્યંત આનંદિત થઈ જાય છે અને આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, અને આ જે પશ્ચિમી સાધન છે, કયું? હા, ગિટાર. એ ગિટારને એ મોડિફાય કરવાનું નક્કી કરે છે. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. શું વિચારે છે? એને શું કામ મોડિફાય કરવું હતું ભાઈ? અને કદાચ બરાબર હા હરખું થઈ ગયું તો આવું થાય ને ઘણી વાર. આપણે ઇંગ્લિશ ગ્રામરના નિયમો છે પાકા કરીએ ને, આપણે નિયમો લખીએ તો ઇંગ્લિશ ગ્રામરમાં કંઈક નવા જ નિયમો બનતા હોય છે. બરાબર, મોહનને પણ આવું થઈ શકે ને ભાઈ, પણ નથી થયું. શું કહે છે? બરાબર, કે હી ટ્રાય ટુ મેક સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. બરાબર, સુટેબલ એટલે અનુકૂળ. એ આ સાધનને, એ આ ઇન્સ્ટ્રુમેન્ટને
બરાબર પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, બરાબર શુદ્ધ શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ બનાવવા માંગતો હોય છે, બરાબર. એટલે મોહન છે આ જે ગિટાર છે એ ગિટારની અંદર એવું મોડિફાય કરે છે કે એની અંદર ભારતનું જે શાસ્ત્રીય સંગીત છે એ વાગવું જોઈએ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વાગવું જોઈએ. ભલે આ ગિટાર છે એ ભારતનું નથી, બરાબર, પણ કે આ વાગે તો બરાબર એકવાર એમ લાગવું જોઈએ કે નહીં, બાકી જમાવટ કરી હો ભાઈ, બરાબર. એટલે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે, બરાબર, એ વાગે એવી રીતે મોહન છે એ ગિટારને એ મોડિફાય કરે છે. He spent 2 more years with guitar only. એક જ મિનિટ, આને કંઈક થાય છે, બરાબર. ચલો શું કહે છે કે હી એક જ મિનિટ વન મિનિટ, એક પીપીટી આખી છે એ લોડ નથી થતી. ઓકે, he spent 2 more years with guitar only, બરાબર. સ્પેન્ટ એટલે વાપરવું, બરાબર. એ છે પોતાના 2 વર્ષ એ વધારે પોતાના 2 વર્ષ છે એ ગિટાર પાછળ આપે છે કે નહીં, હજી 2 વર્ષ બરાબર મારે આ ગિટારને આપી દેવા છે. One evening there was a gathering of close family friends, બરાબર. One evening એક દિવસ સાંજે શું હોય છે કે there was a gathering કહેતા મેળાવડો. ગેધરિંગ એટલે શું થાય? મેળાવડો, બરાબર. કે આમ જ એ કુટુંબના કેટલાક સભ્યો અથવા કુટુંબી કેટલાક મિત્રો છે એ મળતા હોય, સાથે જમતા હોય, એને શું કહેવાય છે? ગેધરિંગ કહેવાય છે, મેળાવડો કહેવાય છે, બરાબર. One evening એક સાંજે there was a gathering of close family friends, બરાબર. એક સાંજે એ નજીકના કેટલાક કુટુંબિક સભ્યો મિત્રો હોય છે એનું ગેધરિંગ હોય છે, એનો એ મેળાવડો હોય છે. In this small gathering Mohan's brother, sister and nephew who were also performing artists played music on their classical instrument. હવે જો શું થયું, બરાબર, કે in this small gathering આ નાના અમથા મેળાવડાની અંદર મોહન્સ બ્રધર મોહનનો ભાઈ, મોહન્સ સિસ્ટર મોહનની બેન, એન્ડ હિઝ નેફ્યુ, બરાબર, અને મોહનનો જે ભત્રીજો છે કે who were also performing artists, કે જે કેવા વ્યક્તિઓ હતા? પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, મતલબ કે બરાબર એ પોતે છે વારંવાર એ પોતે છે એ રજૂઆત કરનારા, પરફોર્મન્સ આપનારા કલાકારો હતા, બરાબર. આર્ટિસ્ટ એટલે કલાકાર. તો એ લોકો છે પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ પોતાના શાસ્ત્રીય વાદ્ય પર, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, વાદ્ય, બરાબર. એ પોતાના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ક્લાસિકલ વાદ્ય પર, બરાબર, એ શું કરે છે તો કે પ્લેડ મ્યુઝિક, સંગીત વગાડે છે. રોલા પાડી દીધા હો ભાઈ, બરાબર. મોહનનો ભાઈ, મોહનની બેન, બરાબર, મોહનનો ભત્રીજો, એ બધા તો કલાકાર જ હતા, એટલે એના માટે કઈ નવું હતું જ નહીં, બરાબર. ગમે ત્યાં ડાયરો કરે ને ભાઈ, એટલે મોહનનો ભાઈ, ભત્રીજો અને એની બેન છે, બરાબર, એ પોતે એ પોતાનું પરફોર્મન્સ આપે છે. There was a great appreciation, બરાબર. એપ્રિસિએશન એટલે વખાણ, જમાવટ, બરાબર, પાડી દીધી, ફૂલ વખાણ થયા ભાઈ, સિક્કા પાડી દીધા હો. મોહનના ભાઈ, એના ભત્રીજાએ, બરાબર, અને મોહનની બેન ખૂબ જ વખાણ થયા, ખોબલે, બરાબર, પબ્લિક એને વધાવ્યા કે there was a great appreciation, બરાબર, એના પુષ્કળ વખાણ થાય છે. હવે પછી મોહનથી રહેવાય, બરાબર. મોહન કે બરાબર તો હમ ક્યાં કિસી કે કમ હે, બરાબર, કે બાપુ તમે જો આવું કરી શકતા હોય, બરાબર, તો અમે પણ આવું કરી શકીએ, એવું મનમાં વિચારે છે. કોઈને કીધું નહોતું. શું થયું જો કે મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, બરાબર. મોહન છે એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, અને વિશ બોલે તો શું થાય? ઈચ્છા, બરાબર. શું કહે છે કે મોહન પણ, બરાબર, એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ એટલે રજૂઆત કરવી. મોહન પણ પોતે છે પરફોર્મ કરવાની, રજૂઆત કરવાની ઈચ્છા દર્શાવે છે, બરાબર. કે એ લોકોએ વગાડ્યું તો કાંઈ વાંધો નહીં, બરાબર, તો મારે વગાડવું છે, બરાબર. એને એના સંગીત વગાડ્યા, એના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા, તો મારે હવે મારું પરફોર્મન્સ રજૂઆત કરવું છે, બરાબર. મારે પણ મારું પરફોર્મન્સ રજૂ કરવું છે. હી પ્લેડ ઓન ગિટાર, અને મોહને શું વગાડ્યું? ગિટાર વગાડ્યું, બરાબર. આજ કુછ તૂફાની કરતા હે કે, બરાબર. અને ભાઈ મોહનભાઈ ગિટાર લઈને બેસી ગયા. મોહન પ્લેડ ઓન ગિટાર,
બરાબર ઓલરેડી છે એણે ઘણો બધો સમય એ ગિટારને આપી દીધો બરાબર, એટલે સારી એવી પકડ હોય, સારું એવું બરાબર એની અંદર છે એ સંગીત એ પ્રોડ્યુસ કરી શકતો હોય એ સ્વાભાવિક છે, કારણ કે એણે પોતે એ ઘણો બધો સમય એ પોતાના જીવનનો ગિટારને આપી દીધો છે. પણ હવે શું થાય છે ચલો જોઈએ કે આફ્ટર હિઝ પરફોર્મન્સ બરાબર, આફ્ટર હિઝ પરફોર્મન્સ હવે જો આમ જો હવે અહીંથી છે ને કંઈક અલગ વસ્તુ થવાની છે. અત્યાર સુધી મોહન શીખતો જ આવ્યો છે, પણ હવે એ મોહનની માથે એ કાળી નજર પડવાની છે ભાઈ, જાદુ મંત્ર થવાનું છે. તો એ થાય એ પહેલા આજે આપણે આપણા લેક્ચરને અહીંયા અટકાવી દઈશું, કારણ કે પાઠને બરાબર ઇક્વલી આપણે બે પાર્ટની અંદર વિભાજિત કરી શકીએ. એટલે હવે પછીનો પાર્ટ એની અંદર આપણે જે બાકી રહેલો પાર્ટ છે, લેસન છે, એ કમ્પ્લીટ કરીશું અને સાથે હુ સેડ ટુ હુમ પણ જોઈ લઈશું બરાબર, ટ્રુ ફોલ્સ એ પણ જોઈ લઈશું ને કેટલાક આઈએમપી ક્વેશ્ચન આન્સર છે એ પણ ડિસ્કસ કરીશું. તો મળીએ વિદ્યાર્થીઓ એ નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. ત્યાં સુધી એ ચેમ્પિયન બેચના ચેમ્પિયન્સ તમામ વિદ્યાર્થીઓ તમે છે એ પેન્ટેડ સાથે એ જોડાયેલા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.